એક ગામમાં એક ટોપીવાળો રહેતો હતો. તે લાલ, પીળી અને વાદળી રંગની સુંદર ટોપીઓ વેચતો હતો. એક દિવસ બપોરના સમયે તે ટોપીઓ વેચીને બીજા ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં એક મોટું અને ઘટાદાર વડનું ઝાડ આવ્યું. ટોપીવાળો થાકી ગયો હતો, એટલે તેણે ટોપીઓનો ટોપલો નીચે મૂક્યો અને ઝાડ નીચે સૂઈ ગયો. થોડી જ વારમાં તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. તે ઝાડ પર ઘણા બધા વાંદરાઓ રહેતા હતા. જ્યારે તેમણે જોયું કે માણસ સૂઈ રહ્યો છે, ત્યારે તેઓ નીચે ઉતર્યા. દરેક વાંદરાએ ટોપલામાંથી એક ટોપી લીધી અને માથે પહેરીને પાછા ઝાડ પર ચડી ગયા. થોડી વાર પછી ટોપીવાળો જાગ્યો. તેણે જોયું તો ટોપલો ખાલી. તે ગભરાઈ ગયો. તેણે ઉપર જોયું તો બધા વાંદરાઓ ટોપી પહેરીને બેઠા હતા. ટોપીવાળાએ તેમને ડરાવ્યા, પથ્થર મારવાની કોશિશ કરી, પણ વાંદરાઓએ તેની નકલ કરી અને તેને ચીડવવા લાગ્યા. અચાનક ટોપીવાળાને એક યુક્તિ સૂઝી. તેને ખબર હતી કે વાંદરાઓ નકલખોર હોય છે. તેણે પોતાના માથા પરની ટોપી ઉતારીને જમીન પર ફેંકી. આ જોઈને બધા જ વાંદરાઓએ પણ પોતપોતાની ટોપીઓ નીચે ફેંકી દીધી. ટોપીવાળાએ ફટાફટ બધી ટોપીઓ ભેગી કરી, ટોપલામાં ભરી અને ખુશ થતો ત્યાંથી નીકળી ગયો.